હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થયા છે 6:30 અને આપણે જાગીને ચા બનાવવા મૂકી દીધી છે. અને ચા બની જાય એટલે યતરાજભાઈને આપણે ચા દેવાની છે ને એ ભાઈને જો આપણે નવરાઈ દીધા છે. અત્યારે એને સ્કૂલ જવાનું છે અને જયદીપ હોય ને તો એને મૂકી આવે તો હાલે, પણ અમારે બે મા દીકરાને જવાનું હોય, મારે એને મૂકવા જવાનું એટલે થોડુંક વહેલું જવું પડે. તો હવે હું યતરાજને ચા આપી દઉં અને યતરાજ ચા પી લે એટલે યતરાજને તૈયાર કરી અને આપણે સ્કૂલે મૂકી આવી. જો યતરાજ તૈયાર થઈ ગયો છે, ખાલી બૂટ પહેરાવી દઈ પછી એને સ્કૂલે મૂકી આવી. કા જાવું છે ને સવારમાં એને શિયાળો વહી ગયો તો એ ઠંડી લાગે છે ને અને એને છે ને મારે જેમ સવારમાં જાગીને ચા ના પીવે તો સુધી હક ના થાય, ઉઠીને પહેલાં ચા માંગે. હાલો એ ભાઈને બૂટ પહેરાવી અને ફટોફટ મૂકી આવી. જો યતરાજને આપણે સ્કૂલે મૂકી આવ્યા છીએ ને, અત્યારે હવે આપણે ઘી લેતા જવાનું છે. તો યાદ આવ્યું છે ને તો લેતા જ આવી. તો જો અત્યારે ઘી લઈ અને હું ઘરે આવતી રહીશું અને અમારે 2 દિવસ પછી દેહમાંથી ઘી આવવાનું જ છે. એટલે અત્યારે હું 250 ઘી લાવીશું, કેમ કે 2-3 દિવસથી અમારા મમ્મીની મોકલાવાનું કહેતા હતા, પણ એ કે થોડુંક વધારે થઈ જાય ને પછી મોકલાવી તો તમારે હમણાં ઉપાધિ નહીં. તો એ કે 2-3 દિવસ ઓરા મોકલાવશું. અને અત્યારે જયદીપને ઓલું મોઢામાં ચાંદી પડી જાય છે તો બીજું કંઈ ખાઈ નથી શકતા, એટલે આજ મેં કીધું ઓલી બરજની સેવ આવે ને એ બનાવી દઈશ. તો એમાં તો ઘીની જરૂર પડે અને મને પાછું ઓલું સુમૂલનું ની ઘી આવે ને મને ઠામકું ભાવતું જ નથી, એટલે અમે દેહમાંથી મોંઘું પડે કે જે થાય પણ દેહમાંથી જ મંગાવી. અને કાં અહીંયા ઓલું તબેલાનું ને એવું ચોખ્ખું હોય ને તો એ આપણને સારું લાગે તો લેવી, પણ તો એ ઘરના ઘીની હારે તો એ કંઈ ઘી આવે જ નહીં, એટલે અમે મોંઘું પડે કે જે થાય પણ દેહમાંથી તે કાયમ મંગાવી છે. એટલે અત્યારે રોડવા પૂરતું આપણે એટલું 250 ઘી લઈ આવ્યા છીએ. અને જેથી 2-3 દિવસથી કહેતા હતા પણ આવવાનું સીમ કરીને આમ લાયા નહોતા, અમે કાંઈ નહીં આજ તો લઈ આવી જ તે. તો આટલું જો અત્યારે લાયા છીએ. હવે યતરાજને મૂકીને હું આવતી રહીશું ને જયદીપ તો હજી આવ્યા નથી, તો હું ચા નાસ્તો કરી લઉં. અને દેહમાં તો અમારે ગાય છે ને એટલે થોડું આવતું જ હોય ઘી એમના, પણ કદાચ અમારા ઘરનું ના બન્યું હોય ને તો બીજાના ઘરેથી નહીં તે ગાયનું કે ભેંસનું વેચાતું લાવી, પણ સુરતથી તો અમે ઓછું જ લઈએ. જો આજ તો કાગડો અહીંયા આવીને બોલે છે, એટલે હવે આજ આપણે જોવી કે કાગડો અત્યારમાં અહીંયા આવીને બોલતો તો મહેમાન આવે છે કે નહીં આવતા. યતરાજ છૂટી ગયો એટલે યતરાજને આપણે સ્કૂલેથી લઈ આવ્યા છીએ. અને જયદીપ હાટું જો બરજની સેવ બનાવવાની છે, તો આ બાજુ પાણી ગરમ કરવા મૂક્યું છે ને ઘી ગરમ થઈ જાય એટલે આપણે બનાવી નાખવી. જયદીપને સેવ બનાવી દીધી ને તો એમને ખાઈ લીધી હતી. આ ભાઈને તો હજી આઈસ્ક્રીમ ને કેળા ને એવું જ ખાવાનું હાલે છે. અને મારી હાટું જો મેં ચણાના લોટવાળી મેથીની ભાજી બનાવી છે અને રોટલી અને છાશ. તો હાલો બધા જમવા. જો હજી તો હું જમવા બેઠી છું ત્યાં યતરાજીનું એસાઇનમેન્ટ લઈ અને બેસી ગયો છે પ્રેક્ટિસ કરવા. કાં યતરાજ શું કરવાનું છે? પ્રેક્ટિસ. અને જમી લીધું છે, હવે વાસણ ધોવાના છે, પણ જમ્યા પછી તો મને શીખવા વાસણ ઉટકવાની એટલી આળા થાય છે ને. તો બપોર મેં જમી લીધું ને પછી યતરાજને છે ને એસાઇનમેન્ટમાં એટલું હોમવર્ક હતું ને કે અમે બે થાકી ગયા. અને વાસણ ઉટકવાના જો આખી ખાટલી ભરીને હતા તો એ વાસણ એમને મૂકી દીધા અને હું ને યતરાજ બે સૂઈ ગયા. ને યતરાજના પાસે હું ને તો જ યતરાજ હુએ. અને એ તે સવારમાં જો સ્કૂલે ગયો તો આવીને એટલું હોમવર્ક કર્યું, એ થાકી ગયો તો ને એને લખાઈને તો હું થાકી જઈ હતી. મારે વાસણ ઉટકવાનો વ્યાત ના રહ્યો. અમે બે સૂઈ ગયા, પણ આજથી ટ્યુશનમાં મૂક્યો છે ને તો મને ઊંઘ ના આવી. મને એમ થયું કે હું સૂઈ જઈશ અને પછી જાગીશ નહીં તો એ ટ્યુશનના ટાઈમે તો મન છે ને ઊંઘ એટલા હાટું ના આવી કે પછી નહીં ઉઠી શકું એમ કરીને ઊંઘ ના આવી. અને ટ્યુશનમાં છે ને પરીક્ષા આવે છે ને એટલે મૂક્યો છે. પછી ઘરે આપણે એસાઇનમેન્ટની તૈયારી કરાવવા બેહારવી ગમે એ કરવી ને તો એ ઘરે હરખી કરે નહીં અને રોવે ને હરખો બેસે નહીં. એમ કરતાં મેં કીધું એકાદ મહિનો ટ્યુશનમાં જાય ને તો કંઈક શીખે. તો એટલે આપણે મૂક્યો છે. હવે આજ પહેલો દિવસ છે, આજ ભાઈ જેમ કરે છે. તો જો જાગીને આપણે ચા બનાવવા મૂકી દીધી છે ને યતરાજ ચા પીવે છે. ત્યાં સુધી કપડાં જેટલા હુકાણા છે ને એ બધા હું લઈ લઉં અને હંકેલી નાખું. પછી આપણે વાસણ ધોઈ નાખવી. ત્યાં સુધી યતરાજને ટ્યુશનનો ટાઈમ થાય પછી આપણે મૂકવા જઈશું. જો અમારે યતરાજભાઈ ટ્યુશનમાં જવા તૈયાર થઈ ગયા છે. જવું છે ને કે નહીં જવું છે? હાલો તાર. જો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે આપણે જયદીપના જગાડ્યા છે, કેમ કે યતરાજને લેવા જવાનું છે ને તો સવારમાં યતરાજને મૂકવાય હું જઈતી, લેવાય હું જઈતી અને અત્યારે ટ્યુશનમાં મૂકવાય હું જઈતી અને અત્યારે લેવા જવાનું છે. તો જયદીપને યતરાજને સ્કૂલ અને ટ્યુશન એટલું દૂર છે ને કે આપણે થાકી જઈએ. એટલે અત્યારે જયદીપને મેં કીધું તમે જાગો ને તો આપણે લઈ આવી.
તો જયદીપ જો જાગ્યા છે અને નાવા જ્યાં છે એ આવે એટલે આપણે એમને ચા બનાવી દેવી અને ચા પી લે એટલે આપણે યતરાજને લઈ આવી 6:30 એ છૂટે છે. તો એ 6 વાગે આપણે જયદીપને જગાડ્યા ત્યાં સુધી તૈયાર થઈ જાય પછી આપણે યતરાજને લેવા જઈશું. અને દૂર એટલું છે ને કે આપણે જવીને આવીને ત્યાં 15-20 મિનિટનો ટાઈમ થઈ જાય અને આવીને પાછું જયદીપનું ટિફિન કરવાનું હોય એટલે પછી મોડું થઈ જાય. તો જયદીપને મેં કીધું તમે જાગો તો આપણે જાવી. ટ્યુશનથી આવી અને એના ટ્યુશનનું લેસન કરે છે. પૂરું થઈ ગયું યતરાજ કે બાકી છે? હે આઈનપાનું કોણ કરશે? અને જયદીપને જો કંઈક ખાવાનું નથી ફ્રીજમાં તો ફ્રીજમાં ખાવાનું ગોતે છે. અને અત્યારે બપોર જાગીને નાયા ને તો એમને મારે બાય ચાન્સ મેચિંગ થઈ ગયું. તો અત્યારે જયદીપે થોડા કેળા ખાઈ લીધા છે અને હવે એમને જવું છે ઓફિસે. પણ મારે પાણીપુરી ખાવી છે ને એટલે હું એમની હારે જઉં છું પાણીપુરી લેવા. જવું છે? તારે આવવાનું છે? ઘરે રહેવું નથી? ચમ શી ખબર પેન્સિલ હારે લઈ જવાની પાણીપુરી લેવા. જો યતરાજભાઈ આમાં ટી શર્ટ તો હરખું કર. તો હાલો હવે આપણે જાવીએ ને પાણીપુરી લઈને આવતા રહીએ. અત્યારે પાણીપુરી લઈને ઘરે આવતા રહ્યા છીએ ને એટલા થાકી ગયા છે ને કે વાત જવા દો. કેમ કે આજ તો આખો દીમાં જેટલી વાર નીચે ઉતર્યા છું ને એનું કંઈ નક્કી જ નથી. તો હાવ થાકી ગયા. અને એમાં પાછો યતરાજ છે ને વચ્ચે હાલ્યો નહીં તો એમ તેડવો પડ્યો. હવે એવડા મોટા યતરાજને તેડ્યો અને થોડીક વાર હાલી તો થાકી જઈ. તો કાંઈ હવે પાણીપુરી આપણે લસણવાળા પાણીની ઘરે લઈને આવતા રહ્યા છીએ. તો હવે પાણીપુરી ખાઈ લેવી અને પછી 2-3 વાસણ જેટલા છે એટલા ધોઈ નાખી અને પછી આપણે જો અત્યારે રાતના થઈ ગયા છે 12:30 અને યતરાજ સૂઈ ગયો છે. પણ ખબર નહીં મને ઊંઘ નથી આવતી કેમ કે 10:30 સુધી તો છે ને યતરાજનું એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું હતું ને એને 2 વિષય સ્કૂલમાં ચાલી જશે તો એટલા કમ્પ્લીટ કરવાના કીધા હતા. તો 2 વિષય કમ્પ્લીટ કર્યા અને ટ્યુશનનું થોડુંક હોમવર્ક હતું એટલું કરાયું. તો 10:30 યતરાજનું બધું હોમવર્ક પૂરું થયું. પછી મેં યતરાજને હુવડાવ્યો હતા 11-11:30 જેવું થઈ ગયું હશે પણ એને હુવડાવ્યો નહીં. પછી અત્યારે મને ઊંઘ નથી આવતી તો હવે 11:30 તો હાલ 12:30 તો થઈ ગયા છે. ઊંઘ આવે તારે ખરી. તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ